क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। નીલકંઠમ વિરૂપાક્ષમ નિર્મલમ નીલયપ્રદમ નમામિ શિરસા દેવમ કિમનો મૃત્યુ કરીષ્યસી। મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 22 જાન્યુઆરી 2025, વાર છે બુધવાર। તિથિની વાત કરીએ તો આજે પોષ વદ આઠમ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર બની રહ્યું છે સ્વાતિ નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે સૂલ યોગ બની રહ્યો છે। આજનું કરણ છે તૈતિલ કરણ। રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે તુલા રાશિમાં છે, અર્થાત જે કોઈ પણ બાળકનો અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ તુલા રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીતાવ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। સૂર્યોદય સવારે 7 કલાક અને 22 મિનિટે થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 21 મિનિટે થશે। આજે રાહુ કાલમનો સમય બપોરે 12 કલાક અને 51 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 14 મિનિટ સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 41 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 25 મિનિટ સુધી રહેશે। આજે વ્યતિપાત મહાપાત યોગ પણ બની રહ્યો છે, જે રાત્રે 11 કલાક અને 11 મિનિટથી પ્રારંભ કરી પ્રાતઃકાલ 28 કલાક અને 48 મિનિટ સુધી, અર્થાત સવારે 4 કલાક અને 48 મિનિટ સુધી આ યોગ બની રહ્યો છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે, અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભદાયી બની શકે એ પ્રકારના ગ્રહમાન છે। આજે ઉર્જા અને આયોજનને યોગ્ય દિશામાં લગાવવું તમારા માટે શુભ સાબિત થઈ શકે એમ છે। મૂંઝવણમાં હોય ત્યારે કોઈ પણ પ્રકારનો આજે નિર્ણય ન લેવો, જો નિર્ણય લેશે તો નુકસાન થવાની સંભાવનાઓ છે। બાળકના ભવિષ્યને લગતી સમસ્યા હશે તો આજે એનું સમાધાન થવાની સંભાવનાઓ પ્રબળ જોવા મળી રહી છે। આજે તમને મોટા ભાઈ અને પિતા તરફથી લાભના યોગો પણ બની રહ્યા છે, એનો સહયોગ મળી શકે, એનો લાભ મળી શકે। ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે। વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મોરપીંછ રંગ। વાત કરી ઉપાયની, આજે કયો ઉપાય તમારા માટે કલ્યાણકારી સાબિત થશે, તો આજના દિવસે તમારે રક્તચંદન દ્વારા તિલક કરવું પોતાના લલાટમાં મંગલકારી સાબિત થશે।
હવે વાત કરીએ રાશિચક્રની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે સુંદર યોગો તમારી રાશિમાં બની રહ્યા છે. ગજકેસરી જેવી અસર આજે આપની રાશિમાં જોવા મળી રહી છે, એટલે દિવસ તમારા માટે ફાયદાકારક છે. આજે સમયસર સચોટ નિર્ણય લઈ નફો તમે મેળવી શકો તો યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવો આજે મંગલકારી સાબિત થશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે પણ આજનો દિવસ તમારા માટે સાનુકૂળ જોવા મળી રહ્યો છે. આજે તમને તમારા મામા અને દાદી તરફથી પણ લાભ મળવાની સંભાવનાઓ છે. કોઈ પણ તરફથી લાભ મળી શકે બંનેમાંથી. જો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તો આજે તેમાં તમને રાહત મળી શકે એમ છે. ટૂંકમાં દિવસ તમારા માટે સાનુકૂળ છે, શુભ છે. હવે વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે જે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ છે પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય કયો કરીશું આજે? તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે ગણેશ સંકટનાશન સ્તોત્રનો પાઠ કરવો, વડીલોની સેવા કરવી. હવે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિચક્રની આ તૃતીય રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે ચંદ્રમાનું ગોચર તમને માનસિક બેચેની આપી શકે એમ છે. આજે તમારે આર્થિક બાબતોમાં ખૂબ સંયમ રાખવો પડી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમે ભાઈઓ તરફથી સહયોગ મળી શકે. જો તમારા ભાઈઓ છે તો આજ તમને તમારા કાર્યોમાં સહયોગ આપી શકે એમ છે. અપેક્ષિત નફો અને સફળતા ન મળવાના કારણે થોડી નિરાશા મળી શકે. આજે તમે મહેનત કરી હોય, મહેનતનું પૂરું ફળ એટલે અપેક્ષિત ફળ ન પ્રાપ્ત થયું, થોડી નિરાશા અવશ્ય આપને પરેશાન કરી શકે. નિરાશ થવાની જરૂર નથી. બાળકો સાથે સાંજનો સમય પસાર કરવાથી તમને સકારાત્મક સ્થિતિ કે પોઝિટિવ ફિલિંગ આવશે. તો તમારા માટે દિવસ આજે મધ્યમ જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત રહેશે. વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ ઉપાય છે સવારે અને સાંજના સમય હનુમાનજી મહારાજની આરાધના કરવી, મંગલકારી સાબિત થશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ છે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે દિવસ ભાગ્ય પ્રત્યે સાબિત થવાનું છે. ભાગ્યવાળો છે, આજે લાભ કરાવવાળો છે. સફળતા આજે આપને મળી શકે. આજે જે લોકો બીમાર ચાલી રહ્યા છે એમના સ્વાસ્થ્યમાં પણ સુધાર થવાની સંભાવનાઓ છે. આજે તમારું બાળક કોઈ સારું કામ કરશે જેને જોઈને તમને ખૂબ આનંદ, ખૂબ ખુશીની અનુભૂતિ થશે. આજે રાજકીય ક્ષેત્રે તમારો પ્રભાવ પણ વધી શકે છે. જો પોલિટિક્સ સાથે જોડાયેલા છો તો આજે દિવસ તમારા માટે શુભ છે. આજે તમારું મનપસંદ ભોજન મેળવીને પણ આનંદ આવશે. તો એકંદર દિવસ ખૂબ શુભ, ખૂબ મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય આજે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી, વિષ્ણુ ભગવાનના જાપ કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિચક્રની આ 5મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે મ ને ટ. આવા જાતકો માટે વ્યાપારમાં લાભના અવસરો આજે મળી શકે. આજે અધિકારીઓ તરફથી સહયોગ અને પ્રોત્સાહનના પણ યોગો છે. પારિવારિક જીવનમાં પરસ્પર સહયોગ અને તાલમેલ આજે જોવા મળી શકે. તો આજે ધાર્મિક કાર્યક્રમમાં તમને અભિરુચિ કે રસ વધતો જોવા મળી શકે છે. મેડિકલ અને ફાર્માસ્યુટિકલ સાથે જોડાયેલા લોકો માટે આજે ખૂબ જ લાભપ્રદ દિવસ બની રહેવાનો છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે દુર્વાશ્યામ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય કયો કરવો જોઈએ? તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે બજરંગ બાણનો પાઠ કરો, હનુમાનજીની આરાધના કરવી. હવે વાત કરીએ આગળની રાશિ કન્યા. કન્યા રાશિ રાશિચક્રની 6ઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા કામ અને વ્યવસાય માટે લાભકર્તા સાબિત થવાનો છે. આજે તમારી સંપત્તિમાં વૃદ્ધિ થઈ શકે. આજે તમે જે કામ કરશો એનાથી તમારા કાર્યમાં ધનાગમ થવાના યોગો છે.
આજે કોઈ નવી યોજના ઉપર કામ શરૂ કરી શકો જે લાભકર્તા સાબિત થશે. કલા સાથે જોડાયેલા છો, કલાકાર છો, તો તમારા દ્વારા લોકોમાં તમારો પ્રભાવ આજે વધતો જોવા મળી શકે. આજે વિદ્યાર્થીઓ પણ શિક્ષણના ક્ષેત્રમાં સારું એવું પ્રદર્શન કરી શકે, સારો લાભ મેળવી શકે. ટૂંકમાં દિવસ શુભ છે, મંગલકારી છે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. વાત કરીએ ઉપાયની, તો આજે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી. આપના માટે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે દિવસ તમારા માટે પ્રગતિકારક જોવા મળી રહેશે. આજે તમને અચાનક લાભ મળી શકે, જેનાથી તમારું મન આજે ખુશીઓનો અનુભવ કરશે. આજે ઘણા સમયથી જે વસ્તુ માટે, જે તત્વ માટે રાહ જોઈ રહેતા, એ આજ આપને પ્રાપ્ત થઈ શકે એમ છે. તો એ બાબતે દિવસ મંગલકારી સાબિત થશે. આજે તમને કાર્યસ્થળ ઉપર નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે એમ છે. તો સાથે તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારાથી વધારે નાખુશ થઈ શકે એમ છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ સાબિત થશે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય, આજે ચંદનનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે, અથવા ચંદનનું પરફ્યુમ પણ તમે લગાવી શકો છો. વાત કરીએ આગલી રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે દિવસ તમારા માટે ખૂબ શુભ રહેશે. આજે ધ્યાનથી કામ કરવાની જરૂર છે. આજે કોઈ પણ કાર્ય ધ્યાનપૂર્વક કરો, ધ્યાન રાખવાની જરૂર છે, ફોકસ રહેવાની જરૂર છે. આજે તમને ઘણા સ્ત્રોતથી ધન લાભના અવસરો મળશે. આજે તમારે વ્યવસાયિક બાબતોમાં પણ વધારે ઉર્જાથી કામ કરવાની જરૂર છે, તો તમારા તમામ કાર્ય સંપન્ન થઈ શકે એમ છે. પ્રણય સંબંધોમાં આજે ખુશીઓ આવી શકે, ખુશખુશાલ સંબંધ રહી શકે. બહારનું ખાવું આજે ટાળવું તમારા માટે હિતકર સાબિત થઈ શકે આરોગ્યની દ્રષ્ટિએ. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે નારંગી જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય, આજે વિષ્ણુ ભગવાનના ચરણમાં કમલ પુષ્પ અર્પણ કરવું ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરશું આગલી રાશિ, ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે નકારાત્મક વિચારોથી દૂર રહેવા પ્રયાસ કરવો હિતાવ રહેશે. આજે મિત્ર વ્યવસાયમાં તમારી મદદ કરી શકે, તો મિત્રોની મદદ લેવી જરૂરી છે. વાત કરવામાં સંકોચ ન રાખવો. આર્થિક સ્થિતિમાં ખૂબ જ ફાયદાકારક આજે દિવસ સાબિત થશે. તો સાથે સાંજે તમારી માતાની તબિયત અચાનક બગડી શકે એ પ્રકારના ગ્રહમાન છે, એમની પાસે રહેવું હિતાવ રહેશે. આજે તમારે વિવાદાસ્પદ પરિસ્થિતિમાંથી બચવાની જરૂર છે, તો કોઈ વિવાદાસ્પદ ચર્ચાઓ ચાલતી હોય ત્યાં વધારે ચર્ચા ન કરવી હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી લઈએ ઉપાયની. આજે તમારા માટે શુભ રંગની જો વાત કરીએ, તો ગોલ્ડન રંગ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. ઉપાય, આજના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. જી તો
તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ છે મકર, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે દિવસ સાનુકૂળ સાબિત રહેશે. તમારા પ્રેમી સાથે આનંદદાયક સમય પસાર કરવાનો આજે તમને મોકો કે અવસર મળશે. તો સાથે સંતાન સંબંધિત શુભ સમાચાર પણ આપ પ્રાપ્ત કરી શકો છો. આજે શિક્ષણ ક્ષેત્રે તમારું કાર્ય પ્રદર્શન ખૂબ સારું, ખૂબ મંગલકારી સાબિત થઈ શકે. આજે તમારી વાણીમાં નરમાઈ જાળવવાની ખૂબ આવશ્યકતા છે. જેટલી વાણીમાં નમ્રતા હશે એટલો જ દિવસ તમારા માટે પ્રગતિકારક સાબિત થઈ શકે એમ છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે મરૂન જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય આજે નરસિંહ સ્તોત્રનો પાઠ કરવો અને કોઈ જરૂરતમંદ વ્યક્તિની મદદ કરવી કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ, કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભપ્રદ સાબિત થશે. આજે નાણાં નોકરીમાં તમારો પ્રભાવ વધવાના યોગો છે. આજે તમારા વધતા પ્રભાવને કારણે તમારા દુશ્મનો પણ શાંત થઈને બેસે એ પ્રકારના ગ્રહમાન છે. કાર્યસ્થળ ઉપર કોઈ સારા સમાચાર મળે જેથી તમારા આનંદમાં આજે વૃદ્ધિ થતી જોવા મળી શકશે. વૈવાહિક જીવનમાં પરસ્પર પ્રેમ જળવાઈ રહેશે. તો ટૂંકમાં દિવસ ખૂબ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રૂપેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય છે આજે શિવ પરિવારની પૂજા કરવી, મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગલી રાશિ, મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે બુદ્ધિ અને કૌશલ્યથી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં તમને સફળતા મળી શકે છે. તો બુદ્ધિનો ઉપયોગ કરવાની આજ ખૂબ જરૂર રહેશે. પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો વાણી ઉપર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે, અન્યથા પરિસ્થિતિ વધારે વિફરી શકે છે. આજે તમને રાજકીય અને સરકારી ક્ષેત્રના કામમાં સફળતા મળવાના યોગો જોવા મળી રહ્યા છે. તમે કોઈ વરિષ્ઠ વ્યક્તિનો સહયોગ પણ આજે પ્રાપ્ત કરશો, જેથી તમારું કાર્ય સહજતાથી, સરળતાથી પાર થઈ શકે. આજે વ્યાપારમાં નફો થાય એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. વાત કરી ટૂંકમાં તમારો દિવસ આજે ખૂબ શુભ છે, ખૂબ મંગલકારી છે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શ્રેષ્ઠ રંગ ગુલાબી જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજે હનુમાનજી મહારાજની સેવા કરવી, હનુમાનજી મહારાજના જાપ કરવા કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 4 અને ભાગ્યાંક 5 બની રહ્યો છે. 4 રાહુનો અંક છે અને 5 બુધનો છે. અર્થાત આજના દિવસે ધર્મ કાર્ય પણ થઈ શકે અને આજના દિવસે બિઝનેસમાં લાભ મળવાના પણ યોગો છે. તો આજે નોકરી ધંધામાં બિઝનેસમાં લાભ મળી શકે. થોડી મહેનત અવશ્ય આજે વધશે. સરળતાથી કામ પાર નહીં પડે, મહેનત કરવી પડે. મહેનતથી લાભના યોગો વિશેષ છે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરી ઉપાયની. આજે બુધવારના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવાથી જીવનમાં ચાલતી ચિંતાઓમાંથી મુક્તિ મળી છે. માનસિક શાંતિનો અનુભવ થઈ શકે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ.
હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની. નોંધી રાખીએ આ મંત્ર. ઓમ રાજીવ નયન ધરે ધનુષાયક ભગત વિપત્તિ ભંજન સુખદાયક. રામચરિત માનસની આ ચોપાઈનો આજે જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે. યથાસંભવ 5 મિનિટ મંત્ર જાપ કે જેટલો વધારે કરી શકો એટલો કરવો કલ્યાણકારી સાબિત રહેશે આપના માટે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.